ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલ્વન્ટ ભરેલ 334 બેરલ ઝડપી પડ્યા હતા. પોલીસે ₹22,15,760નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આ અંગે ભરૂચ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે તેઓની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને માહિતી આપી હતી. ભૂતકાળમાં તથા તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓએ બનેલ ભીષણ અગ્નિકાંડના બનાવો ફાયર સેફટીના ભાવે બનેલ હોય, જેથી તકેદારીના ભાગરૂપે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે હેતુસર ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનને આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં ચેક કરતા ગોડાઉનમાં અનઅધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલ્વન્ટ રાખેલ જણાવ્યું હતું. તેમજ ગોડાઉનમાં સોલ્વન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફટી સિસ્ટમ જેવા કે ફાયર હાઇડ્રન્ટ, પંપ, વોટર સ્ટોરેજ, ફોર્મ, સ્પ્રિંકલર સિસ્ટમ હતી નહીં. આ ઉપરાંત તે માટેની જરૂરી એનઓસી પણ મેળવી ન હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકારની બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી માધવરામ ઉર્ફે બબલુ તિવારી રહેવાસી રોયલ રેસિડેન્સી પોઈન્ટ પાસે જીઆઈડીસી અંકલેશ્વર વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તો આ અંગે ભરૂચ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવી પત્રકારોને આ કેસની માહિતી આપવામાં આવી હતી. આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખત કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી. રેડ દરમિયાન 334 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનઅધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા, જેમાં 55,000 લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો. તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબૂમાં લેવા માટેના કોઈ ફાયર સેફટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા. તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે, તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે.